बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सदगुरु महाराज की श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 46 આપણે આવ્યા છે। ગઈકાલે આપણે જોયું કે ઇન્દ્રાવતીજી ના હૃદયધામની અંદર બિરાજમાન થઈ ગયા છે અને ઇન્દ્રાવતીજીને આનંદ આપી રહ્યા છે, અખંડ સુખ આપી રહ્યા છે। ત્યાર પછીના પ્રકરણની અંદર આપણે જોયું તો ઇન્દ્રાવતીજી છે કલકલીને કહું છું તમને, ચોપાઈ મહત્વની છે એટલા માટે હું બતાવી રહ્યો છું। કલકલીને કહું છું તમને આવજો આણી ખીણે, મારા મનના મનોરથ પૂરજો શ્રી ઇન્દ્રાવતી લાગે ચરણે। તો અહીંયા આગળ એક પ્રશ્ન છે, હવે ઇન્દ્રાવતીના કયા મનના મનોરથ બાકી રહી ગયા? આગળ પ્રકરણની અંદર છેલ્લી ચોપાઈ કે છે પ્રેમ વિનોદ વિલાસ માયા મોહે। પ્રેમ વિનોદ વિલાસ માયા મોહે, આ બ્રહ્માંડની અંદર, કાળમાયના બ્રહ્માંડની અંદર આ બધું લઈ રહ્યા છે ઇન્દ્રાવતીજી। સફલ ફેરો એમ કીજે અખંડ આનંદ સદાસી ઇન્દ્રાવતી ઘરે। અખંડ આનંદ, પરમધામનો બધો જ આનંદ શ્રી ઇન્દ્રાવતીજીના ઘરે, ઇન્દ્રાવતીજીના હૃદય ધામની અંદર બિરાજમાન થઈ ગઈ અને ઇન્દ્રાવતીજીને આ બધો જ આનંદ આપી રહ્યા છે। પૂર્ણ લાહો પૂર્ણ સુખ લાહો લીજે, કે આ જે સુખ મળી ગયું છે, આ જે સુખ ઇન્દ્રાવતીજીને મળી રહ્યું છે, ત્યાર પછી ઇન્દ્રાવતીજી કે છે બધું સુખ મળે છે એમને, પછી ઇન્દ્રાવતી શા માટે કહી રહ્યા છે કે મારા મનના મનોરથ પૂરજો। તો હવે ઇન્દ્રાવતીજીના મનના મનોરથ કયા છે? એમના હૃદયધામની અંદર તો બિરાજમાન થઈ ગયા છે, પરમધામનું અખંડ સુખ લઈ રહ્યા છે, તો પછી ઇન્દ્રાવતીજીના મનના મનોરથ કયા રહ્યા? વિનંતી કોને કરે છે? વાલાજીને કરે છે। નીંદ મળી એમને નીંદ મળી, પછી ઇલમ મળ્યા પછી વિનંતી કોને કરે છે? મળ્યું તો ખરું બધું, અંદર આનંદ કરી રહ્યા છે, હૃદયધામની અંદર ઇન્દ્રાવતીજી આનંદ વિલાસ કરી રહ્યા છે, પણ વિનંતી તેમ છતાં વિનંતી કરે છે કે ધનીજી આપની આજ્ઞા હોય, મારી પર મહેર કરો, આપની આજ્ઞા હોય તો જે સુખ મને મળી રહ્યું છે એ સુખ મારા સુંદર સાથને મળે, બધા સુંદર સાથને મળે, વિનંતી કરી રહ્યા છે। કલકલીને કહું છું તમને, કલકલીને કહું છું તમને, વિલક વિલક કરીને કહે છે આ સુખ મારે એકલાને નથી જોઈતું, બધા જ સુંદર સાથે સાથે એક દિલની ભાવના બતાવી। प्रीत प्रगट कैम कीजिए, प्रीत प्रगट कैम कीजिए, कीजिए तो छानी छिपाइए मेरे पियू जी। तू तो निर्जल जनन नो कुंवारा मेरे पियू जी। प्रीत प्रगट कैम कीजिए, મહામતી બતાવી રહ્યા છે કે હે પ્રીતમ, પ્રેમ જાહેર કરવાની વસ્તુ નથી એમ કે છે। આ જે પ્રેમ છે, પ્રીત પ્રગટ કેમ કીજીએ, કીજીએ તો છાની छिपाई, દુનિયાને બતાવવાની વસ્તુ નથી આ, પ્રેમ જાહેર કરવાની વસ્તુ નથી આ। આનો જે આનંદ છે એ આનંદ તો છીપકર છુપાઈને લેવા જેવો છે।
છુપાઈને આનંદ લેવા જેવો છે. દુનિયાને બતાવવાનું નહીં, જાહેર નથી કરવાનું કે ભાઈ હું પ્રીત કરું છું, પ્રેમ કરું છું, પ્રેમ કરું છું. કે છે નંદકુમાર, તમે તો બેશરમ છો, એમ કે છે. તુમ તો બેશરમ હો, પણ મારે તો, એટલે કે આ જે આનંદ છે એ આનંદ છીપાઈને લેવું જોઈએ. તું દેખ ભયો મોહે બાવરો, મેં કુલવધુ નાર. આ બતાવી રહ્યા છે, સાંભળજો હવે સુંદર સાથ. તું દેખ ભયો મોહે બાવરો, મેં કુલવધુ નાર. તું રોક રહ્યો મોહે રાહ મેં, ઘડી ભઈ દોયા ચાર. કે તું મને રસ્તામાં રોકી રાખ્યો છે, તે મને બે ચાર ઘડી તે મને અહીંયા રોકી રાખી છે. હું તો કુલવધી નાર છું, એ ઘરે મારી રાહ જોઈ રહ્યા છે કે મને જોઈને તું એટલો પ્રેમની અંદર મગ્ન થઈ જાય છે. મને જોઈને તું એટલો પ્રેમમાં મગ્ન થઈ જાય છે, અને આટલો સમય તું મને અહીંયા રોકી રાખે છે. ઘરે મારા બધી રાહ જોઈને બેઠા છે. કે મને એ રસ્તામાં કેટલું સમય તો રોકી રાખીશ. હવે આના બે ચોપાઈઓ પછી આપણે જઈએ વાસ્તવિક જીવનની અંદર. ગલિયન મેં દુર્જન દેખે, ગલિયન મેં દુર્જન દેખે, કામે નહીં વિચાર. તું કામી કુછ ના દેખહી, પણ સાસુરડી દે મોહે ઘાર. કે રસ્તાની અંદર દુર્જન જોશે તો આપણા મારા વિશે શું વિચારશે? તું મને જાહેરની અંદર રસ્તામાં રોકી રાખે છે, મને જોઈને તું પાગલ થઈ જાય છે, બાવળો થઈ જાય છે. અહીંયા રસ્તાની અંદર દુર્જન જોશે તો મારા માટે શું વિચારશે? મારી સાસુમાં મને ગારો આપશે. તને કઈ લાજ શરમ નથી? તું કામી કુછ ના દેખી, તું કામી કુછ ના દેખી. કે તું આટલો પાગલ થઈ ગયો છું, કેમ કે છે ગલિયન મેં દુર્જન દેખે, તામે નહીં વિચાર. આનો તું વિચાર નથી કરતો, પણ એ પાગલ થઈ ગયો છે. ને પાગલની અંદર તું મને શું બતાવી રહ્યો છે? મારો મૂળ સંબંધ બતાવી રહ્યો છે. તું કામી કુછ ના દેખી, પણ સાસુડી દે મોહે. મારી નિસ્બત સમજીને તું આ બધું કરી રહ્યો છે, પણ અહીંયા તો મેં મારું બ્રહ્માંડ બનાવી દીધેલું છે. તું એનો તો થોડો વિચાર કર. એ સમયની વાત છે. આ વ્રજની વાત છે, આ બધાને સમજ છે. આ વ્રજની વાત બધાને સમજ છે. નિંદનો ખેલ છે. વ્રજની અંદર કયો ખેલ છે? નિંદનો. પૂરી નિંદ છે, એ પૂરી નિંદનો ખેલ છે. નિંદની અંદર કઈ શુદ્ધ નથી, ધામની શુદ્ધ નથી, ધણીની શુદ્ધ નથી. કોઈ કહે છે ધણીને તો શુદ્ધ છે. હા, જયારે 2 કલાકના જયારે હતા ત્યારે ધણીની શુદ્ધ હતી. 2 કલાકના જયારે હતા ત્યારે સોરે શિંગાર સજી અને આપણે વધાવો કરવા ગયા હતા. એ શુદ્ધ હતી, એ સમયે શુદ્ધ હતી. પણ પરમધામની ઉતરતી વખતે શું કહ્યું ધણીજીએ? કે ખેલ જોવા જેવો નથી. ત્યાં જઈને તમે મને ભૂલી જશો. તો આ ભૂલાવાની લીલા કરે છે. વ્રજની અંદર 2 લીલા થાય છે. એક ભૂલાવાની લીલા
અને બીજી લીલા જે રૂહોએ માગ્યું હતું કે પુરુષ કોણ છે, શું લીલા કરે છે, અમારે જોવી છે. આ બે લીલાઓ થાય છે બ્રજની અંદર. જો આપણે ભૂલી ન ગયા હોત, જો આપણે વ્રજની અંદર ભૂલી ન ગયા હોત, તો આ જે શબ્દ અત્યારે બોલી રહ્યા છે એ શબ્દ બોલ્યા ન હોત. જે શબ્દ અહીંયા બતાવી રહ્યા છે એ બતાવી ન રહ્યા હોત. હવે એ જ વસ્તુ આજ જે છે આ ચોપાઈ અત્યારે છઠ્ઠા દિવસની અંદર કેવી રીતે લેવી? તેઓ અગર કહેતા હતા એની પાછળનું કારણ શું હતું? એની પાછળનું કારણ વ્રજની અંદર આપણે આ બોલતા હતા એની પાછળનું કારણ શું હતું? ભલે આપણે ભૂલી ગયા, તેમ છતાં પણ દિલની અંદર, આપણા દિલની અંદર એક આકર્ષણ હતું. આપણા દિલમાંથી એ નીકળતો ન હતો. એનું આકર્ષણ હતું. એનો એક પ્રસંગ છે, કહ્યો તો ફરી કહીએ. એક વાર ગોપીઓ છે યમુનાના કિનારે બેઠી હતી અને પોતાના જે મટકા ખરા એ પાણીની અંદર ઊંધા અને કૂદતી હતી. એટલામાં નારદજી આવે છે, જાય છે, જુએ છે. તો નારદજી વિચાર કરે છે કે આ વ્રજની અંદર આ ગોપીઓ કૂદી કેમ રહી છે? વ્રજની અંદર આ ગોપીઓ છે એ કૂદી કેમ રહી છે? નારદજી આવ્યા, ગોપીઓને પૂછે છે કે ગોપીઓ શું છે? તમને કયું દુઃખ છે, તમે કૂદી રહ્યા છો? ગોપીઓ જવાબ આપે છે, અમે ગમે એટલો પ્રયત્ન કરીએ છીએ, અમારા દિલની અંદર જે આ કૃષ્ણ છે એ કૃષ્ણ અમારા દિલમાંથી નીકળતો નથી. અમે કાઢવા પ્રયત્ન કરી રહ્યા છીએ. જેને દિલમાં બસાવવા માટે ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપસ્યા કરે છે, એ કૃષ્ણ અમારા દિલની અંદર છે, નીકળતો નથી. વિચારો સુંદર સાહેબ. અને એટલા માટે બોલી રહી છે વ્રજની અંદર, એટલા માટે આ કહી રહી છે. મેઇન કારણ આ છે કે ગમે કે પણ દિલમાં તો એ જ છે, બસેલો છે. ભલે સંસારનું બધું કાર્ય કરતા હતા વ્રજની અંદર, પણ દિલમાંથી નીકળતો ન હતો. છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણે એને દિલમાં વસાવવા માટે, દિલમાં બિરાજમાન માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છીએ. આનાથી ઉલટી પરિસ્થિતિ છે. અહીંયા આગળ ત્યાં શુદ્ધ નથી અને દિલમાં બિરાજમાન હતો. અહીંયા શુદ્ધ છે તો દિલમાં બિરાજમાન નથી. જાગણી બ્રહ્માંડમાં આપણને શુદ્ધ છે, આપણે કોણ છે, આપણો ધણી કોણ છે, આપણું ઘર ક્યાં છે, આ બધી જ શુદ્ધ છે, છતાં પણ દિલમાં બિરાજમાન નથી. વ્રજની અંદર આ બધી કઈ શુદ્ધ નથી અને છતાં દિલમાંથી નીકળતો ન હતો. ધણીજીને આપણા દિલમાં બિરાજમાન કરવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે. આ કરો, પેલું કરો, પારાયણ કરો, આ કરો, તે કરો, ઘણું બધું કરી રહ્યા છે. જાહેરી બધું ઘણું બધું કરી રહ્યા છે. ધનીજી કહે છે, હું તો રાહ જોઈને બેઠી છું કે તું મને તારા દિલમાં જગા તો આપ. અને બીજી રીતે જો ધનીજી કહે છે, હું તો રાહ જોઈને બેઠી છું કે તું મને ક્યારે જગ્યા આપે, ક્યારે તારું ઘર સાફ કરે, હું તારા દિલની અંદર આવીને બિરાજમાન થાઉં. ક્યારે તારું ઘર સાફ કરે અને હું તારા દિલમાં બિરાજ, હું રાહ જોઈને બેઠો છું. અને એ સાફ કરવા માટે ધનીજી આપણને પેરે સમજાવી રહ્યા છે. એક તનની અંદરથી સમજાવ્યા, ન સમજાવ્યા, બીજા તનની અંદર, બીજા તનમાં લીલા કરી, જોશ અને આવેશ થી સમજાવી રહ્યા છે. છતાં આપણે આપણું દિલ સાફ નથી કરતા. છઠ્ઠા દિવસની લીલાની અને પાછળ શું આપણે દાવો શું કરીએ છીએ? બ્રહ્મ સૃષ્ટિ છે. આપણે બધા દાવો બ્રહ્મ સૃષ્ટિનો કરીએ છીએ.
ધનીજીએ તો કહી દીધું કે મેરા અર્શ દિલ મોમિન. છઠ્ઠા દિવસની લીલાની અંદર ધનીજીએ બતાવી દીધું કે મેરા અર્શ દિલ મોમિન. છઠ્ઠો દિવસ મોમિનોનો શા માટે આપ્યો? ઘણા બધા પ્રશ્નો છે આની અંદર. પાંચમા દિવસની લીલા પછી ધનીજી આપણને પરમધામ કેમ ન લઈ ગયા? થાય ને પ્રશ્ન, થવો જોઈએ. પાંચમી દિવસની લીલા પછી જો ધનીજી આપણને જો પરમધામ લઈ ગયા હોત તો આની આ જ વાત ફરી ચાલુ થઈ હોત. રાસ પછી પરમધામ ગયા તો તામસ્ય સખ્યોએ કહ્યું કે જે દુઃખ કહેતા હતા એ દુઃખ તો જોયું નહીં. વાસ્તવમાં એ નતું, એમને સાહેબી આપી છે. વાસ્તવમાં એ કારણ ન હતું, પણ એમને એ સાહેબી આપી છે. અત્યારે જો અહીંયાથી પાછા જઈએ તો આની આ જ વાત થાત ફરી. ધનીજી અહીંયા પોતાનો હુકમ કરી નથી શકતા. કેમ નથી? ધનીજીનો હુકમ કેમ નથી ચાલતો? એ હુકમ વ્રજમાં ચાલ્યો, એ હુકમ રાસમાં ચાલ્યો, તો આ હુકમ અહીંયા કેમ નથી ચાલતો? વ્રજમાં ચાલ્યો, રાસમાં નથી ચાલ્યો. માફ કરજો, રાસમાં નથી ચાલ્યો. ધનીજીનો હુકમ રાસમાં નથી ચાલ્યો. કેમ નથી ચાલ્યો? રાસ રમ્યા પછી રૂહો કહે છે કે અમને ત્યાં લઈ ચલો જ્યાં બિછુઆ ન હોય, જ્યાં જુદાગી ન હોય, ત્યાં લઈ ચલો. ત્યારે ધની લઈ જાય છે, ત્યારે ધની લઈ જાય છે. એટલે રાસમાં નથી ચાલ્યો હુકમ. તમે જેમ કે છો એમ હું કરીશ. અંતર્ધ્યાન થયા પછીની લીલાની વાત છે, અંતર્ધ્યાન પહેલાની લીલા નથી. વ્રજની અંદર બે લીલા, રાસની અંદર, માફ કરજો, રાસની અંદર બે લીલા રમી. અંતર્ધ્યાન પહેલાનો રાસ, અંતર્ધ્યાન પછીનો રાસ. બંનેમાં ઘણો બધો ફેર છે. અંતર્ધ્યાન પછીની લીલાની વાત છે. જાગણી બ્રહ્માંડની અંદર છઠ્ઠો દિવસ મોમિનોનો આપ્યો. એની પાછળનું કારણ કે અહીંયા આગળ ધનીજનો હુકમ નથી ચાલતો. ધનીજનો હુકમ શું છે? ધનીજનો હુકમ બીજું કશું જ નથી, રૂહોની દિલની ઈચ્છા. એ જ ધનીનો હુકમ છે. મારી રૂહ કે એ પ્રમાણે હું કરું. પ્રેમ ઉપજાવવા માટે અનેક પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે હવે હુકમ નથી ચાલતો. એટલે શું કરે કે હવે રૂહને જગાડવા માટે અનેક પ્રયત્ન કરી રહ્યા છે. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. આ ઉપાય વ્રજમાં નથી કર્યા, આ ઉપાય રાસમાં નથી કર્યા, તો જાગણી બ્રહ્માંડની અંદર આ ઉપાય કેમ કરી રહ્યા છે? વિચારો સુંદર સાથે. ત્યો અગર વ્રજની અંદર એ પહેચાન કરાવવા માટે, વ્રજની અંદર એ પહેચાન કરાવવા માટે 52 દિવસના અબોલા આપ્યા. 52 દિવસના અબોલા આપ્યાની પાછળનું મેઇન કારણ શું છે? ધનીએ પોતાની પહેચાન કરાવી 52 દિવસની અંદર. અબોલાથી જે આપણે ભૂલી ગયા હતા એ બધું યાદ આવી ગયું. અહીંયા આગળ ધનીજી આપણા દિલમાં બિરાજમાન છે. અબોલા કેવી રીતે આપી શકે? અબોલા કેવી રીતે આપી શકે? જુદાગી કેવી રીતે આપી શકે? તો હવે તમને આપણને ઈશ્ક થાય એટલા માટે અનેક પ્રયત્ન કરી રહ્યા છે. કર જોર કુચ મરો રે અજ્ઞાન નખન વિડાર અધુર ન છોડે દંત સો કરોગે કહા અબ રાર. હવે અહીંયા આગળ જે બતાવી રહ્યા છે અને બીજી રીતે લો કે જે પ્રેમ તું કરી રહ્યો છે
કર જોડ કુછ મરો રે અજ્ઞાન નખન વિડાર, કે યુદ્ધ પ્રેમ કરી રહ્યો છે તું એમ. અધૂર ન છોડે દંત સો, અધૂર ન છોડે દંત સો, કરો ગઈ કહા અબરાર, કે તું આ જે બધું કરી રહ્યો છે, આ તું બધું કરી રહ્યો છે એનાથી મને અહેસાસ થઈ ગયો છે એમ કે, એનાથી હું ચોક્કસ થઈ ગઈ છું એમ કે છે, અહેસાસ થઈ ગયો છે. તું મને અંગના છે એનો તું અહેસાસ કરાવી રહ્યો છે એમ કે, હું તારી અંગના છું એ અહેસાસ તું કરાવી રહ્યો છે. જાંગી બ્રહ્માંડની અંદર આજ અહેસાસ આપણને ધનીજી કરાવી રહ્યા છે કે આપણે ધનીની અંગનાઓ છે એનો અહેસાસ કરાવી રહ્યા છે. સોનાથી, ઇલમથી કરાવી રહ્યા છે, ઇશ્કથી કરાવી રહ્યા છે. જેની અંદર ડૂબ્યા છે એની અંદર ધનીજી આપણને અહેસાસ કરાવી રહ્યા છે. આપણે સુંદર સાધ જેની અંદર ડૂબ્યા છે, કોઈ ઇલમની અંદર ડૂબ્યા હોય, કોઈ ચિત્તની અંદર ડૂબ્યા હોય, કોઈ ચર્ચની અંદર ડૂબ્યા હોય, કોઈ પ્રેમમાં ડૂબ્યા હોય, જેની અંદર ડૂબ્યા હોય એની અંદર ધનીજી આપણને અહેસાસ કરાવી રહ્યા છે કે આપણે ધનીની અંગનાઓ છે. પણ તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું, અને તેમ છતાં આપણે બધા કહી રહ્યા છીએ ધનીજી મહેર કરો, ધની કે હું કેટલી મહેર કરું, મહેર કરો, મહેર કરો, મહેર કરો. ધનીની સુહાગન છે, સુહાગનને ધની પાસે માંગવું પડે? ધનીજીની આપણે શું કહીએ છીએ, અર્ધંગનાઓ છે, સુહાગન છે. તો સુહાગીન જે નાર હોય એને પોતાના પતિ પાસે માંગવું પડે કે મને પ્રેમ કરો, મને પ્રેમ કરો, મને પ્રેમ કરો, મારી પર મહેર કરો? આનો અર્થ શું થાય? આ જે માગીએ છીએ એનો અર્થ થાય શું? તો એનો અર્થ એ થાય, કોણ તો તમને તમારા ધનીની પહેચાન નથી. કરો આ પ્રશ્ન. અને ઘણા બધા થાય છે, મહેર કરો, મારી પર મહેર કરો, એના અર્થ કેટલા બધા થાય છે વિચારો તમે. કહો તો આપણે ધનીની અંગનાઓ નથી, કહો તો તમે ધનીની પહેચાન નથી કરી. આપણે કહો તો ધનીની પહેચાન નથી કરી, ધનીની અંગના નથી, અથવા ધની પર આપણને વિશ્વાસ નથી. સુંદર સાથ વિચારો આની અંદર. કોણ માગે? કોણ પોતાના પ્રીતમ પાસે કોઈ માગે ખરું? અને આપણે માગી રહ્યા છીએ કે મહેર કરો ધનેજી, મહેર કરો, હવે તું લઈ લે, હવે તું લઈ લે, લઈ જા મને. બેને જ્યારે લઈ જવું છે ત્યારે લઈ જશે. અહીંયા આગળ જે આનંદ આપી રહ્યા છે એ આનંદ લૂંટાવો ને આપણે, કેમ ન લૂંટાવીએ? તું બાળક ને ન બુજઈ મેં બરજો કેટલીક વાર, મેં મેરો કિયો પાઈયો અબ કાસો કરો પુકાર. કે મારું અંતસ્કરણ મેં, તું બાળક ને ન બુજહી, મેં બિરજો કેટલીક વાર, કે મેં તને પહેચાન કરી લીધો એમ કે છે, મારા અંતસ્કરણ થી મેં તને પહેચાન કરી લીધો એમ કે છે, કે તું એક બાળક છે એમ કે છે. તું બાળક ને ન બુજહી, મારું અંતસ્કરણ બતાવી રહ્યું છે કે તું એક બાળક છે એમ કે છે, પણ આ સંસારનો જે સ્નેહ પ્રેમ છે એની તને શુદ્ધ નથી એમ કે છે. તું એક બાળક કરે છે, તું જે લીલા કરી રહ્યો છે
મારા અંતસ્કંઠે મેં વિચારીને જોયું કે ભાઈ તું બાળક છે, પણ આ સંસારિક પ્રેમ શું છે એ તને સમજ નથી. એમ કે છે મેં મેરો કિયો પાયો કે, અને આટલા માટે કે તને સંસારના પ્રેમની સમજ નથી, આટલા માટે હું તને રોકી રહી છું. એમ કે છે મેં મેરો કિયો પાયો. રોકવા પાછળનું કારણ શું છે? સમાજ, સંસાર, આ બ્રહ્માંડ, લોકલાજ, મર્યાદાઓ. આ બધું આના માટે હું રોકી રહ્યો છું. પણ જ્યારે મને મારો મૂળ સંબંધ યાદ આવ્યો, મેં મારો કિયો પાયો. રોકી રહી હતી, પણ જ્યારે મને મૂળ સંબંધ પર આવ્યો તાર પણ અબ કાસો કરો પુકાર. ત્યાર પછી જયારે મૂળ સંબંધ યાદ આવ્યો ત્યાર પછી કશું કરવાની મને સુધ બુદ્ધ ન રહી. કશું કહેવાની કે કશું કરવાની મને કોઈ સુધ બુદ્ધ ન રહી. છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણને મૂળ સંબંધ યાદ આવેલો છે. સાંભળો, અહીંયા તફાવત સાચું ઘણો બધો તફાવત છે. એ તફાવત સમજાવી રહ્યો છું. ત્યાં આગળ શુદ્ધ નથી કે સંસારિક પ્રેમ તને સમજ, એટલા માટે હું તને રોકી રહી છું. પણ જયારે મને મૂળ સંબંધ યાદ આવી ગયો ત્યાર પછી કશું કરવાની કે કહેવાની જરૂર ન પડી મને. અને એ જયારે સંબંધ યાદ આવ્યો, જયારે મૂળ સંબંધ યાદ આવ્યો, ત્યારે ગૌપચવદ સમજીને જેના માટે આપણે એને રોકી રહ્યા હતા એ બધું જ છોડીને ચાલા ગયા. જેના કારણે આપણે રોકી રહ્યા હતા એને. કારણ કે સંસારનો જે પ્રેમ છે, વ્રજની વાત છે, સંસારનો જે પ્રેમ છે, સંસારિક સંબંધો છે, સંસારિક રીતિ રિવાજો છે, એની અંદર બંધાયેલી હતી. તે સમયે જે મૂળ સંબંધ છે એ મૂળ સંબંધની શુદ્ધ ન હતી, અને એટલા માટે તું રોકી રહી હતી તને. પણ જ્યારે મારો મૂળ સંબંધ મને યાદ આવી ગયો ત્યારે એ બધા જ સંસારના જે બધા જ નિયમો હતા, બધી જ જાણે મને જકડી રાખી હતી, એ છોડી ને હું તારા ચરણોમાં આવી ગઈ. ગોપચવદ સમજીને એ સંસારને છોડી દીધો. છઠ્ઠા દિવસની અંદર આનાથી વિપરીત પરિસ્થિતિ છે. જે સમજ વ્રજની અંદર નથી એ સમજ બધી જ અહીંયા છે. આપણને એ સમજ બધી જ અહીંયા છે. વિપરીત પરિસ્થિતિ એટલા માટે છે અહીંયા આગળ, એની પાછળનું કારણ એ છે આપણો ઈશ્વરબદ્ધ. આપણો ઈશ્વરબદ્ધ છે એટલા માટે. ત્યાં ધનીજી આપણને નિસ્બત યાદ કરવા માટે આપણને પ્રેમ કરી રહ્યા છે. અહીં આગળ પ્રેમ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પ્રેમ તુમકો ઇશ્ક ઉપજાઓને કરું સો અનેક ઉપાય, એ ઉપાય કરી રહ્યા છે. તેઓ યાદ કરવા માટે, બ્રજમાં યાદ કરવા માટે કરી રહ્યા છે. અહીંયા આગળ યાદ છે પણ ઇશ્ક ઉપજાવવા માટે. કેમ? આશિકનો દાવો કર્યો તો તમે આશિક હતા ને, તમારો પ્રેમ વધારે હતો તો પ્રેમ ગયો ક્યાં? અહીંયા આ બધી શુદ્ધ પડ્યા પછી આ કાળમાં એના બ્રહ્માંડની અંદર કેમ આપણે રહ્યા છીએ? સારી સારી ફારી કંઠસર ડોરી, टाड़ो नौसर हार, अब घर कैसे जाइए उल्टा ये दियो सिनगार. કે તે મને છિન્ન ભિન્ન કરી નાખી. એમ કે છે મારો હાડ તોડી નાખ્યો, આ કર્યું તે કર્યું, છિન્ન ભિન્ન કરી. હવે હું ઘરે કેવી રીતે જઈશ? હવે હું ઘરે કેવી રીતે જઈશ?
સારી ફારી કંઠસર ટોરી. ટાળ્યો નવસર હાર. એ તો ઘણું બધું ઉપમા ઘણી બધી આપેલી છે અને ઘણું બધું તમારે જોવું હોય તો તમે લઈ શકો કે આ શરીરને છોડાવી દીધું કે છે, 14 લોકને પણ છોડાવી દીધા, આ છે તે છે. તમે જે કંઈક વિચારવું હોય તમે વિચારી શકો. કેમ કે હવે તો જાગૃત થઈ ગયા છે, તો જાગૃતિ પછી શું હોય? આટલી આપણને સમજ 6 દિવસની અંદર આટલી સમજ પડી છે, આપણને બધી સમજ પડી છે, તેમ છતાં જો આપણને વિરહ નહીં આવે, ધનીને મળવાની તડપ નહીં આવે, ત્યાં સુધી આપણે પરમધામ નથી જવાના. વિરહ એ પ્રેમનું પ્રથમ પગથિયું છે. એ તડપ આવી જોઈએ, આવી જોઈએ, આવી જોઈએ. અને એ પહેચાન કર્યા પછી એ ક્યારે આવે? ઇશ્ક સો સેવા કરું, ઇશ્ક સો સેવા કરું આપણે રોજ કહીએ છીએ, રોજ સેવા કરીએ છીએ આપણે, તો છતાં પણ અંદરથી તડપ આવતી કેમ નથી? ધણીને મળવા માટે વજૂદ હજુ કેમ ખડું રાખેલું છે? આપણે બધાએ વજૂદ હજુ કેમ ખડું રાખેલું છે? વજૂદ ખડું રાખવું મીન્સ કે હજુ મનથી આપણે વિચારી રહ્યા છીએ, દિલથી નથી વિચારતા. પ્રેમ લક્ષણા ભક્તિ આપણને આપી દીધી, પ્રેમ માર્ગ બતાવી દીધો. પ્રેમ સિવાય કશું નથી, આ પણ બતાવી દીધું. અહીંયા કે છે અબ ઘર કેસે જાઈએ ઉલટાએ દિયો શિણગાર, ઉલટાએ દિયે શણગાર. હવે અહીંયા ઉલટાએ દિયો શિણગાર જે કે છે, કયો શિણગાર ઉલટાઈ દીધો? 6 દિવસની લીલાની અંદર આપણી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ઉલટાવી દીધેલી છે. જે ધારા વહી રહી હતી પરમધામની અંદર, જે ધારા વહી રહી હતી પરમધામની અંદર, અને અહીંયા આગળ આ જાગણી બ્રહ્માંડની અંદર જો તમે દ્રષ્ટિ ઉલટી ગઈ છે આપણી. હવે જે ધારા વહી રહી છે અહીંયા આગળ ધારા જે વહી રહી છે એને ઉલટાવો. દ્રષ્ટિ ક્યાં છે આપણી? એ દ્રષ્ટિને ફેરવી દો તો ધારા જે વહી રહી છે ઉલટી જશે, રાધા બની જશે, અને રાધા બની જશે તો કૃષ્ણ મિલાપ અવશ્ય થશે, અવશ્ય થશે, કોઈ મન મેઘ નથી. બીજી રીતે આપણી દ્રષ્ટિ માયાની અંદર છે, ઉલટાવીને ધણીના ચરણની અંદર. બહારના ચક્ષુ છે એ બંધ કરીને અંદરના ચક્ષુ ખોલો, દિલથી વિચારતા શીખો. ધારા ઉલટાઈ ગઈ, રાધા બની ગઈ, તો મન છે એ મન નમન થઈ ગયું, મનનું અસ્તિત્વ મીટી ગયું. નમન, ન મન, મન ન હોય, નમન. તમે જે કહો એવા, તમે જેવા કહો એવા. શા માટે આપણે સાંભળીએ? શા માટે આપણને લાગે? આ સ્થિતિ જયારે આવે આપણાની અંદર, સમજી લેવું શરૂઆત થઈ ગઈ છે. નમન થવું એટલું જરૂરી નથી, પણ એ ઘણો આપણને સહાય કરે છે. નમન થયા પછી પ્રયાણ તો ઘણું બધું કરવાનું છે. અને એ નમન આપણને અત્યારે જે બાહ્ય આપણે જે કંઈ કરી રહ્યા છીએ એ બધું આપણને શીખવાડવા પ્રયત્ન કરે છે કે આપણું મન નમન કેમ થાય એ પ્રયત્ન કરી રહ્યા છીએ.
निस्दिन कहिए प्रेम से श्री युगल स्वरूप के चरण, निर्मल होना याही से और धाम वर्णन। अब मिल रही श्री महामती, अब मिल रही श्री महामती, पीयूषो अंगो अंग। अब मिल रही श्री महामती, पीयूषो अंगो अंग। अक्षरातीत घर अपने ले चले हैं संग। ત્યારે અહીંયા આગળ શું કે છે કે પહેચાન કરાવી, આપણને પ્રેમ આપીને, પ્રેમ કરીને પહેચાન કરાવી, વ્રજની અંદર પ્રેમ કરીને પહેચાન કરાવી છે. એટલો પ્રેમ કર્યો ધનીજીએ, તો મૂળ જે નિસ્બત છે એ નિસ્બત યાદ આવી ગઈ. કહે તો લોકલાજ મર્યાદા આપણે કહેતા હતા, બધું જોઈ, બધા જોઈ રહ્યા છે, તને સમજ નથી, પણ એ પહેચાન કરાવી, એટલો પ્રેમ આપ્યો આપણને, તો આપણાની મૂળ સંબંધ યાદ આવી ગયો. અને મૂળ સંબંધ યાદ આવી ગયો તો પછી શું થાય છે? સાથે લઈ જાય છે. અને એ જ વાત આપણે, એ જ માર્ગ આપણે જાગૃત બ્રહ્માંડમાં કરવાનો છે. તો જ આ સંસાર ગૌ પછવત સમજ થઈને છોડીશું, નહીં તો નહીં છોડીએ. જે બધું દેખાઈ રહ્યું છે એ બધી જ માયા છે. બાહ્ય દ્રષ્ટિથી તમે જે કોઈ જોઈ રહ્યા છો એ બધી જ માયા છે. જ્યાં સુધી સમજશો નહીં, જ્યાં સુધી સમજશો નહીં, ત્યાં સુધી આ બધું જ જે દેખાઈ રહ્યું છે બધી જ માયા છે. એકવાર કહ્યું તું, ફરી બીજી વાર કહું, આપણે જે અત્યારે કરી રહ્યા છે એ પણ માયા છે. જે આ શબ્દ છે એ પણ માયા છે. આ વાણી પણ માયા છે. આ વાણી પણ માયા છે. તો કોઈ એવું કે રાજજી મહારાજની વાણીને તમે માયા કહી રહ્યા છો? હા, અવશ્ય માયા છે. આની અંદર તમે જો ભરે રહેશો, આ વાણીમાં ને વાણીની અંદર તમે ડૂબી રહેશો, ડૂબી રહેવું ને ભરે રહેવું જુદી વાત છે. આ વાણીની અંદર તમે ભરે રહેશો તો એ માયા છે. કારણ કે આની અંદર ભરે રહ્યા તો તમારો અહંકાર આવી જશે, આપણો અહંકાર ઉત્પન્ન થશે. અને એક માયાનું સ્વરૂપ છે. પણ આ વાણીની અંદર જો ડૂબી રહ્યા, ડૂબી ગયા મીન્સ તમે તમારા અંતરના ચક્ષુ ખોલી રહ્યા છો, ડૂબી રહ્યા, તો એ માયા નથી. તો એ માયા નથી. કેમ કે વાણી કે છે એ માર્ગે તમે ચાલી રહ્યા છો, એટલે માયા નથી. જે વાણી જે બતાવી રહ્યા છે, ધનીજી જે બતાવી રહ્યા છે, એ માર્ગ પર ચાલો તો એ માયા નથી. પણ એ માર્ગ પર એ જે બતાવી રહ્યા છે, એ બતાવીને જો બીજાને બતાવવા જશો તો એ શું છે? માયા છે. સમજવા પ્રયત્ન કરો. એટલે અહીંયા આગળ આ બ્રહ્માંડ, ધની તો કહી દીધું કે મારા સિવાય તમે જે કંઈ જોઈ રહ્યા છો એ બધી જ માયા છે. હવે શું રહ્યું બાકી? મારા સિવાયનું તું જે કંઈ જોઈ રહ્યો છું એ બધી જ માયા છે. એ બધી જ મારી સત્તા છે. માયા મીન્સ મારી બધી સત્તા છે. મારા સિવાય તને જે કંઈક દેખાય છે એ બધી જ સત્તા છે મારી. પરમધામ યાદ કરો, પુરુષ એક લીલા દો, પુરુષ એક લીલા દો. આપણે શું હતું? આનંદ સ્વરૂપના અંગો છે, રાજી મહારાજના તન છે. આ સત્તાના સ્વરૂપને આપણને શુદ્ધ નથી. સત્તાના સ્વરૂપ ની અંદર આવ્યા તો આ જે સાહેબી છે, આ જે બધું જોઈ રહ્યા છે એ બધી જ ધનીની સત્તા છે. અને સત્તામાંથી બહાર નીકળવાનું છે. આપણે આનંદ સ્વરૂપા છીએ. આપણે બધા આનંદ સ્વરૂપા છે. અને આ બહાર હમણાં નીકળી જાય તળ, પણ અબલીસને બેસાડી દીધો છે ઉપર. કેમ? આપણા ઈશ્વર, આપણી પરીક્ષા માટે અબલીસને બેસાડેલો છે. જો અબલીસને ન બેસાડ્યો હોત, તમને જેવું બ્રહ્માંડ બનાવો છે એવું બ્રહ્માંડ બનોત નહીં. રૂહો કબજામાં ન આવત, રૂહો એમને કબજામાં અંદર ન આવત. એટલા માટે બેસાડેલું છે. પ્રકરણ 46 ચોપાઈ 494 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. ચોપાઈ દોડાવી ને આગળ જઈએ. अब मिल रही श्री महामती, पियासो अंगो अंग,
अक्षरातीत घर अपने ले चले हैं संग, ले चले हैं संग। મહામતી અહીંયા બતાવ્યા છે કે માયામાં અંદર અહીંયા બેઠા છે, તેમ છતાં પણ માયાની અંદર બેઠા છે, તેમ છતાં પણ ધની સાથે એકાકાર કરેલો છે. છો ને માયા ગમેલી પ્રબળ હતી કે પ્રબળ રહી? આ કેવું છે ખબર છે? એક સરસ ઉદાહરણ આની અંદર આપું કે કોઈ તમને ગમે એટલું કે કરે, બોલ કરે, પણ એનો તમે જવાબ જ ના આપો તો, એનો જવાબ જ ના આપો, કશું નહીં. સાંભળ્યું ના સાંભળ્યું કરીએ, કને સાંભળે બીજા કને કર નાખો બહાર. એનો જવાબ ના આપો. કોઈ તમને ગમે એટલું કે તો થાકીને એ શું કરશે? એને કશું કહેશો નહીં, કે એ કોઈનું સાંભળતા જ નથી. એમને કોઈ કશું ના કહે, કોઈનું નથી સાંભળતા. ગમે એટલું કે કરો, પણ તમારા દિલમાં હોય એ જ તમે કરો. તો એ જે કહેતા હોય એની અસર આપણી પર થાય ખરી. એમ અહીંયા આગળ પણ માયા ગમે એટલા આપણી પર પ્રહાર કરે, પણ એની અવગણના કરીને આપણે ફક્ત આપણા દિલની અંદર જે હોય એ માર્ગ પર ચાલતા હોઈએ તો પછી માયા ચખ મારીને પોતાના ઘરે જાય કે ના જાય? खोज सके सब खेल खसमरी, मन ही में मन उलझाया, होत न काहू गमरी, खोज सके सब खेल खसमरी. મહામતી બતાવી રહ્યા છે કે આ બ્રહ્માંડની અંદર પાર બ્રહ્મ પરમાત્માને ખોજવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, જે બધા જ खोज करी કરીને થાકી ગયા. मन ही में मन उलझाना, मन ही में मन उलझाना. અહીંયા આગળ આને બે અર્થ તમે લઈ શકો છો કે મનમાં ને મનમાં સંશય તમારા છે, સંશય દૂર ન થયા. એક આ બતાવી રહ્યા છે. અને કોક કદાચ આધ્યાત્મકની અંદર ડૂબ્યું હોય, કદાચ કોઈ, તો જે અક્ષર બ્રહ્મ જે મન સ્વરૂપ છે, અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ, અક્ષર બ્રહ્મનું મન કયું છે? અક્ષર બ્રહ્મનું અંતસ્કરણ, મન ચિત્ત બુદ્ધ અહંકાર. અક્ષર બ્રહ્મનું અંતસ્કરણ ને મન ચિત્ત બુદ્ધ અહંકાર. અક્ષર બ્રહ્મનું મન સ્વરૂપ શું છે? તો અવ્યાકૃત બ્રહ્મ. અને અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ આદિ નારાયણ. અને આની અંદર ઉલઝી રહેલા છે. નિરાકારને પાર કોઈ નથી કરી શકે. આ સૃષ્ટિ કેની છે? આદિ નારાયણની બનાવેલી છે. તો એ કહે છે કે મન ही में मन उलझाना, मन ही में मन उलझाना. અને આટલા માટે કે પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન નથી થઈ. આ સૃષ્ટિની અંદર ઉલઝાઈ ગયા છે આપણે. આદિ નારાયણે જે આ સૃષ્ટિ બનાવી એની અંદર આપણે ઉલઝાઈ રહ્યા છીએ. અને એના કારણે પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન નથી થઈ. કહીએ ને ખોજા કર્યા, ઘણો પ્રયત્ન કર્યો. મન ही बाधे मन ही खोले, मन तन मन उजास, एक खेल सकल है मन का, मन ने चल मन ही को नास. આ ખેલ સોનો છે? તો આ ખેલ મનનો છે. આપણે ઘણી બધી વાર બતાવી રહ્યા હતા કે આ ખેલ છે, મનનો ખેલ છે. મનને સમાપ્ત કરી દો, ખેલ સમાપ્ત થઈ જશે.
મનને સમાપ્ત કરી દો તો ખેલ સમાપ્ત થઈ જશે. બે માર્ગ પણ બતાવ્યા હતા, એક મનનો માર્ગ અને એક અંદરનો, એક બહારનો માર્ગ ને એક અંદરનો માર્ગ. કે બહારના ચક્ષુ બંધ કરીને અંદરના ચક્ષુ ખોલો કે છે ખરા, પણ આ જે બે માર્ગ બતાવ્યા હતા એ બે માર્ગ કયા છે સમજી લો ફરી એકવાર. જે બહારનો માર્ગ છે એ મનનો માર્ગ છે, જે અંદરનો માર્ગ છે એ હૃદયનો આત્મનો માર્ગ છે. મનના માર્ગ પર જશો તો કોણ છે ત્યાં આગળ? અબલીસ બેઠેલો છે. હૃદયના માર્ગે ચાલશો તો ત્યાં કોણ બેઠું છે? ધનીજ બિરાજમાન છે. તમે જે માર્ગે જશો એ માર્ગે. કેમ કે આપણી મૂળ નિસ્બત છે, એટલા માટે તમે મનના માર્ગે જશો કે અંતરના માર્ગે જશો? હૃદયના માર્ગે જશો. જે માર્ગે જશો એ માર્ગે તમારી સાથે જબ્રાહીલ અને અસરાફીલ છે ને છે. બંને ફરિશ્તા આપણી ચોકી માટે મોકલેલા છે. એટલે હું ન વિચારશું કે મનના માર્ગે જશો તો જબ્રાહીલ અને અસરાફીલ નથી તમારી સાથે. છે, પણ તમે જેવું વિચારશો એવી બુદ્ધિ તમને મળશે, એવી સલાહ મળશે. તમે જે માર્ગે ચાલશો એવું તમને જોશ મળશે. જે માર્ગે જશો એ માર્ગે અવશ્ય જોશ તો મળવાનો છે, બુદ્ધિ પણ મળશે. બંને આપણી સાથે છે. આ દુનિયાની અંદર જે ધની જે આપણને આપ્યું છે ને, એક વાત આની અંદર બતાવી દઉં કે જે ધની જે આપ્યું છે આપણને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કેવી રીતે? તો ધની જે આ દુનિયાને જે આપ્યું છે અને નારાયણે આપ્યું છે, મીન્સ આ બ્રહ્માંડના માલિકે જે આપ્યું છે એમાં બહુ ફેર છે. આપ જમીનનો ફેર છે. ધની જે આપ્યું છે એને તમે વહેંચ્યા કરો, વહેંચ્યા કરો, વહેંચ્યા કરો, એ વધ્યા કરશે તમારી પાસે. જેટલું વહેંચશો એટલું તમારી અંદર વધ્યા કરશે, એટલું તમારી અંદર વધ્યા કરશે. તમે જેટલું વહેંચશો એટલું વધશે. અને જે નારાયણે જે આપ્યું છે એને જેટલું વહેંચશો એટલું ખૂટ્યા કરશે. તો વિચાર કરશો ભાઈ, પછી હવે તમારી પાસે રહેશે કે નહીં રહે, આનો વિચાર કરશો. પણ જે ધની જે આપણને આપેલું છે, ધની જે અહીંયા આપેલું છે આપણને, જેટલું આપો એટલું વધશે તમારું. તો ધની જે બે વસ્તુ આપેલી છે આપણને, ધની જે બે વસ્તુ આપી છે જેની શુદ્ધ આપણને પરમધામની અંદર ન હતી, જેની સમજ આપણને પરમધામની અંદર ન હતી, આ બે વસ્તુ આપી છે. પાંચમો અને છઠ્ઠો સાગર, ઇશ્ક અને ઇલમ. ઇલમ એટલે વાણી પણ થાય છે અને ઇલમ એટલે વિશ્વાસ પણ થાય છે. તમે જેટલી વેચો તમે વાણી તો વધ્યા કરશે, તમારી અંદર વધ્યા કરશે. જેટલી આપો એટલી વધશે. અને પ્રેમ જેટલો બધાને આપશો એટલો પ્રેમ તમારો વધશે. આપ્યા કરો. આ બંને વસ્તુ ધનીની દેન છે. વિચારો, ઇશ્ક અને ઇલમ જેની આપણને શુદ્ધ ન હતી, પાંચમો અને છઠ્ઠો સાગર જેના લીધે અહીંયા આપણે આવેલા છીએ. જો પ્રેમની શુદ્ધ હોત, કોઈ કહે છે પરમધામની અંદર તો આપણે પ્રેમમય હતા, તો પ્રેમની શુદ્ધ આપણામાં કેમ ન હતી? જો પ્રેમમય હોત તો પ્રેમમય હોત તો ધનીએ પોતાના દિલની અંદર ન લીધું હોત. કુંજ નિકુંજના વનની અંદર જયારે ખેલતા હતા ત્યારે આપણે બધા ઢગલો થઈને એમની પર પડ્યા, ત્યારે પોતાના દિલ વસૂલી દીધું. આ રૂહો, હું કોણ છું, મારી સાહેબી શું છે એની સમજ નથી, મારે મારી એમની પહેચાન કરાવી પડશે. જો પ્રેમ હોત તો આ ન કર્યું હોત. જો ઇલમ હોત, પ્રેમ હોત તો આ ન કર્યું હોત. અને જો ઇલમ હોત તો ઇશ્ક રબત કરીને ન બેઠા હોત. સમજ હોત તો ઇશ્ક અને ઇલમની, જો આ બંનેની સમજ હતો. હવે અહીંથી જયારે પાછા પરમધામ જઈશું આપણે,
સાંભળજો કે પરમધામથી જ્યારે આવ્યા ત્યારે આપણી સ્થિતિ કેવી હતી અને અહીંયાથી આપણે પરમધામ પાછા જઈશું ત્યારે આપણી સ્થિતિ કેવી હશે. આપણે ગયા નથી, રાજ્ય મહારાજના ચરણોમાંથી ગયા નથી અને આવ્યા પણ નથી. તેમ છતાં આ જે ખેલ જોયા પછી જ્યારે પરમધામની અંદર જાગૃત થશે ત્યારે આપણી પરિસ્થિતિ કેવી હતી, કેવી હશે, અને જ્યારે ખેલની અંદર આવ્યા એ પહેલાની સ્થિતિ કેવી હશે, કેવી હતી એ વિચારજો. શું તફાવત છે આની અંદર? જેટલો તફાવત આનું સંસારનું એક ઉદાહરણ આપું કે છોકરી છે, છોકરીને પરણાવ્યા પછી સાસરે જાય છે અને સાસરેથી પાછી આવે છે. સાસરેથી જ્યારે પાછી આવે છે ત્યારે પોતાની માં વિચાર કરે છે કે ના ભાઈ તું બદલાઈ ગઈ છું, હવે ઘણો બધો ફેર આવી ગયો છે તારામાં, એનો અહેસાસ કરે છે. પરણ્યા પહેલો કેવી હતી એ અને પરણીને જ્યારે ફરી પિયરમાં આવે છે ત્યારે કેવી હોય છે એ માં અહેસાસ કરે છે. ના તું બદલાઈ ગઈ છું, તું હવે તું તારું ઘર લઈને બેસી ગઈ છું. એ જ અહેસાસ આપણને થશે. આપણે પહેલા જાગૃત થતા પહેલા જે આપણી બધી જે વાતો છે બધી વાતો યાદ આવશે અને એ મૂર્ખામી પર આપણે હસીશું. ત્યાં અંદર જાગીને પાછા જઈશું ત્યારે જે મૂર્ખામી કરી હતી એની પર આપણે હસીશું. કેમ કે અહીંયા આવતા પહેલા કશી શુદ્ધ નથી, જ્યારે જાગીને પાછા જઈશું બધી જ શુદ્ધ પડી જશે. मन ही बाधे मन ही खोले, मन तम मन उजास, एक खेल सकल है मन का, मन ने चल मन ही को नास. आज सारो खेल છે, આ મનનો ખેલ છે. આ મનથી આ જ્ઞાનનો આપણને સમજ પડે છે, પહેચાન થાય છે આ મનથી. પણ એ પહેચાન થયા પછી જો માર્ગ છે એ માર્ગ પર ચાલવાનું છે, એ માર્ગ પર આપણે ચાલતા નથી. एक खेल सकल है मन का, एक खेल सकल है मन का. અસ્તિત્વ મિટાવી દો મનનું તો આ ખેલ સમાપ્ત થઈ જશે. મનનું અસ્તિત્વ મિટાવી દેશો, નમન થઈ જશો, તો હી તુના ભાવની અંદર આવી જશો. બસ તું હી તું, તું હી તું. આ ખેલ સમાપ્ત થઈ જશે, એક પલ નહીં લાગે. આજે આખું બ્રહ્માંડ છે એ બ્રહ્માંડ બન્યું છે કોનાથી? આદિ નારાયણની જે ચાહના હતી, એકોહમ બહુશ્યામ, હું એક છું અનેક થઈ જાઉં, આ જે ચાહના હતી એ ચાહનાથી બનેલું છે. તો આ ચોપાઈને અહીંયા દોડાવીએ તો સમય છે. ચલો લઈએ આગળ. मन उपजावे मन ही पाले, मन को मन ही करे संधार, पांच तत्व इंद्रिय गुण तीनों, मन निर्गुण निराकार. આ મનથી શું શું થઈ રહેલું છે તમે જુઓ. આદિ નારાયણ નું જે મન છે એનાથી બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ બન્યા છે, આ સૃષ્ટિ પણ બની છે. એક સૃષ્ટિને પેદા કરે છે, એક એનું પાલન કરે છે અને એનો નાશ કરે, સંહાર કરે છે. આ સંસારની અંદર જે પાંચ તત્વો છે, પાંચ તત્વ ઇન્દ્રિય ગુણ તીનો, પાંચ તત્વ 10 ઇન્દ્રિય અને 3 ગુણ, રજોગુણ, તમોગુણ ને સતોગુણ.
આ બધું જ કે મનનું સ્વરૂપ છે એમ કે છે. પાંચ તત્વ ઇન્દ્રિય ગુણ તીનો મન નિર્ગુણ નિરાકાર. મન નિર્ગુણ નિરાકાર. કેમ મન નિર્ગુણ નિરાકાર કેમ કહ્યું? કે આખર ક્યાં મળી જાય છે? નિરાકારની અંદર, જેને ગલી જાય છે. જ્યાંથી ઉત્પન્ન થયું હોય ત્યાં જ જાય ને. સમાવેશ ક્યાં થાય? મનની ઉત્પત્તિ ક્યાંથી થઈ? મોહ તત્વથી. મોહ તત્વમાં સમય જાય. શરીરની પાંચ તત્વ, ત્રણ ગુણ બધાની ઉત્પત્તિ ક્યાંથી થઈ? વિરાટ પ્રદર્શન. જ્યાંથી ઉત્પત્તિ થઈ ત્યાં સમય જાય બધું. મન હી નીલા મન હી પીલા. મન વિશે તો ઘણું બધું કહેલું છે, એટલા માટે જણાવતો નથી કે શું મન કરાવે ફજીત ને મન કરાવે આ છે, મન કરાવે સાહેબી ને મન કરાવે મન કે હારે હારે મન કે જીતે જીતે, મન કરાવે સાહેબી મન કરાવે સાહેબી મન કરાવે ફજીત. એટલે આ ખેલ છે. જો આ સમજ આવી જાય કે આ ખેલ મનનો ખેલ છે, આટલી પહેચાન થઈ જાય તો પછી સારું શું ખોટું શું એની સમજ આવી જશે. અને એ સમજ્યા પછી એ માર્ગ પર ચાલવાનું છે. બસ બીજું કઈ નથી. એ સમજ્યા પછી એ માર્ગ પર ચાલવાનું છે. ભાઈ મન આપણને ફજતી કરાવે છે, પછી એ માર્ગ પર શા માટે ચાલીએ? સોનાની ઝાડ છે, પાણીમાં શા માટે નાખીએ? મન હી નીલા મન હી પીલા, શ્યામ શ્વેત સબ મન, છોટા બડા મન ભારી હલકા, મન હી જળ મન હી ચેતન. બધું જ મન છે. મન હી જળ અને મન હી ચેતન. બધું જ મનનું સ્વરૂપ છે. આ બધું આજે કઈક જોઈ રહ્યા છો, બધું મનનું સ્વરૂપ છે એમ કે છે. મન હી મેલા મન હી નિર્મલ, મન ખારા તીખા મન મીઠા, यही मन सबन को देखे, मन को किन्हू ना दीठा. यही મન સબન કો દેખે, પણ એ મનને કોઈ જોયું નથી એમ કે છે. એ મનને કોઈ જોયું નથી. સબ મન में ना कुछ मन में. આના વિશે તો શું બોલીએ? આના વિશે શું કહીએ આપણે? સબ મન में ભરી રાખશો તો ભારે થશો. એક સાધુ હતો અને એના બે ચેલા હતા. સાંભળજો. ચેલાઓને મોકલે છે. બે ઠેલા આપેલા છે. ઠેલાની અંદર વસ્તુઓ છે, મોકલે છે. હવે કે છે કે તમે ગામની પ્રદક્ષિણા કરી આવો. બને ચેલાઓ જાય છે પ્રદક્ષિણા કરતા કરતા. ઠેલાની અંદર વસ્તુ હતી. તો સાધુ કહેતા જે ચેલાઓ હતા કે ભાઈ આ તો શું કર્યું? એક જે ચેલો હતો એ ચેલાએ શું કર્યું કે જે યોગ્ય લાગે એને વસ્તુ આપતો ગયો, આપતો ગયો, આપતો ગયો. બીજા ચેલાએ શું કર્યું? એ ઠેલો લઈને ગયો તો ખરો, પણ જે કંઈક આપે એ પાછો લેતો ગયો, લેતો ગયો, લેતો ગયો. પેલા જે ચેલો હતો જે બધું આપતો હતો એ સહેલાઈથી ઘરે પાછો આવતો ગયો. હવે પેલાને તો ભારી થઈ ગયું. હવે ઘરે આવું છે તો એક ઠેલો ને ઘરે આવી નથી શકાતું, ઉચકાતું નથી, ભારે થઈ ગયું. એટલે હવે આપણે ખાલી થવું છે કે ભારે થવું છે, આપણે જાતે શીખવાનું, જાતે વિચારવાનું. ખાલી થવું છે કે ભારે થવું છે? સબ મન में ना कुछ मन में, સબ મન में. મનમાં ભરી શા માટે રાખીએ છીએ આપણે? આ બધું મનમાં ભરી શા માટે રાખીએ છીએ? પેલી મને આ કહી ગયેલી, પેલી મને આ કહી ગયેલી, પેલું આ કહી ગયેલું, પેલું આ કહી ગયેલું, શા માટે ભરી રાખીએ? આણે મને આ કહ્યું ને આ છે તે. એ શું છે? એ આપણો અહંકાર નથી તો બીજું છે શું? તમે મને આ કહી ગયા હતા, તમે મને આ કહી ગયા, એ આપણો અહંકાર છે. શા માટે? જેને જેવું કેવું એ કહેવા દો. તમે જેવા કોઈ એવા અમે છીએ. શા માટે વિચારીએ? તમે જેવા કોઈ એવા અમે. એટલે
सब मन में ना कुछ मन में, सब मन में ना कुछ मन में, खाली मन मन ही में ब्रह्म, खाली मन मन ही में ब्रह्म. જો મનની અંદર કશું ન હોય ત્યારે, અથવા એને તમે બીજી રીતે તમે લઈ શકો કે સબ મન में ना कुछ मन में. અહીંયા વિરાટ પર દર્શનની અંદર તમે દ્રષ્ટિથી તમે જુઓ તો ભાઈ અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ આદિનારાયણ, આદિનારાયણનું મન સ્વરૂપ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ને એના બધા મન સ્વરૂપ આ બધું બની ગયું છે. આ રીતે પણ તમે વિચારી શકો, આ રીતે પણ તમે લઈ શકો. હવે એને છોડો, હવે તો કેટલી વાર એને સમજાવી. સમજવાનું આ છે મહત્વનું. ખાલી મન મન ही में ब्रह्म. હવે જો ખાલી મન થઈ ગયું હોય તો મન નમન થઈ ગયું. હવે જો મન નમન થઈ જાય, મનનું અસ્તિત્વ હોવા છતાં પણ અસ્તિત્વ નથી, મન હોવા છતાં પણ એનું અસ્તિત્વ નથી. એટલે ખાલી મન, મન છે ખરું પણ કેવું ખાલી મન છે. ભાઈ છે ખરું ઘર છે ખરું પણ ઘરમાં તો કોઈ નથી, ખાલી 4 દિવાલો એટલી છે. સાફ ઘર છે પણ ઘરમાં કોઈ ના હોય તો સાફ જ હોય ને. ઘરમાં કોઈ રહેતું ના હોય તો ઘર સાફ હોય. એમ અહીંયા અગર મન ખાલી હોય તો સાફ હોય, તો સાફ હોય તો ક્યાં શું હોય? ત્યાં मन ही में ब्रह्म, मन ही में ब्रह्म अस्तित्व न હોય તો. श्री महामती मन को सोही देखे. श्री महामत કહે છે કે મન को सोही देखे. આ મનની પહેચાન કોણ કરી શકે? मन को सोही देखे जिन दृष्टि खुदा खसम. કે જેને ધનની મહેર હોય, જેને ધનની મહેર હોય એ આ મનને જોઈ શકે. મનનું સ્વરૂપ છે એ ક્યારે ખબર પડે તમને? કે જ્યારે ધનની પારબ્રહ્મ પરમાત્માની તમને પહેચાન થઈ ગઈ હોય, અને પહેચાન પછી જો ધનની મહેર હોય, પહેચાન થઈ જાય તો જ મહેર હોય તો જ પહેચાન થાય. એટલે ધનની પહેચાન થઈ જાય ત્યારે આ સમજ પડે કે આપણે ને ધની વચ્ચેનો જો મોટામાં મોટો પડદો છે આ મનનો પડદો છે, આ વજૂદનો પડદો છે. આ વજૂદ છે આપણને લેવા નથી દેતું, આ મન છે નથી લેવા દેતું. પારબ્રહ્મ પરમાત્માને આપણને લેવા કોણ નથી દેતું? કયો અવરોધ થઈને બેઠેલો છે? આ મન અવરોધ થઈને બેઠેલો છે. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થયા પછી આપણે દિલથી કાર્ય કરીએ છીએ કે મનથી કાર્ય કરીએ છીએ? વિચારો જાતે. આપણે બધા જ કયા માર્ગ પર ચાલીએ છીએ? દિલના માર્ગ પર કે મનના માર્ગ પર? હવે કે છે આ મનને પહેચાન ક્યારે કરી શકો તમે? કે છે મહામતી મન કો સોહી દેખે. મન કો સોહી દેખે કોણ જોઈ શકે? આ સાચો માર્ગ છે ને આ ખોટો માર્ગ છે કોણ જોઈ શકે? ધનીની પહેચાન થાય એ જ સમજી શકે. ધનીની પહેચાન થાય એ જ સમજી શકે અને એ જ બતાવી શકે કે આ ખોટા માર્ગે હું ચાલી રહી છું. ફટકારે મનને કે તું શું કરી રહી છે? મને ફટકારે કે હજુ તું ક્યાં સુધી તું? એ પહેચાન થાય ત્યારે આ સમજ પડે આપણને. એક જ વાત છે, બીજું કઈ નહીં. આ ટૂંકની અંદર એક જ કહીએ છીએ કે આપણે અને ધનીના માર્ગની અંદર જે કંઈક આવે એને છોડતા જાઓ. બસ ધનીની પહેચાન થઈ ગઈ છે તો આપણે ધનીના માર્ગની અંદર જે કંઈક આવે એને છોડતા જાઓ. પછી ગમે તેટલું મૂલ્યવાન હોય છોડો. જેમ સાંભળજો, તમારા શરીરનું મુખ્ય અંગ છે આંગળી. ચલો આ આંગળી છે, તમને સમજ છે આ આંગળી છે. એનું મહત્વ ઘણું બધું છે. એનાથી તમે લખી ન શકો, આ ના કરો તે ઘણું બધું છે. ચલો એને છોડો કે આંગળી છે. પણ હવે અહીંયા આગળ જો કોવારો પડ્યો હોય આ આંગળીને, તો એને તમે રાખો છો? એને રિપેર કરવા પ્રયત્ન કર્યો પણ ન થતો, કોવારો વધતો જાય તો એ આંગળીને ગમે એટલું મહત્વનું તમારું અંગ છે તેમ તો કાપો છો કે નથી કાપતા? અંગૂઠો હોય, ચલો અંગૂઠાને કોવારો પડ્યો તો અંગૂઠો કાપવો પડે છે. મહત્વનો છે ભાગ, એનાથી તમે જમી ન શકો, કોઈ પકડી વસ્તુ પકડી ન શકો, આ કરો તેટલું ઘણું બધું કરી શકો, નથી કરતા.
છતાં પણ કાપવો પડે છે, કારણ કે તમારા શરીરની અંદર એ હરો ન પડે એટલા માટે એને કાપો છો. એમ આપણાને પરમાત્મા વચ્ચેનો અવરોધ ના આવે એટલા માટે એ વસ્તુ છોડવાની છે, કે આપણાને ધનિકના માર્ગની અંદર જે કંઈક આવે એને છોડતા જાઓ. અને આ ક્યારે કરશે, કોણ કરશે? કે જેને પારબ્રહ્મ પરમાત્માની ખરેખર પહેચાન થઈ ગઈ છે એ આને છોડશે. એ જ મહામતી બતાવી રહ્યા છે કે મહામતી મન કો સોહી દેખે. મહામતી કહે મન કો સોહી દેખે. કોણ જોઈ જશે? કે જેને પારબ્રહ્મ પરમાત્મા જીન દ્રષ્ટે ખુદ ખસમ, જેની દ્રષ્ટિએ પ્રીતમ છે, મીન્સ પ્રીતમની પહેચાન થઈ ગઈ છે, જેની દ્રષ્ટિએ પ્રીતમની પહેચાન થઈ ગઈ છે, એ આ મનને સમજી શકશે. પ્રકરણ 47 ચોપાઈ 500. અહીંયા આગળ આ પ્રકરણ પૂરું થાય છે. અને આજે મન પર ઘણું બધું કહેવું હતું, પણ સમયની લિમિટેશનને કારણે નથી કહી શક્યા. ચલો ફરી. સબ મન में ना कुछ मन में, खाली मन मन ही में ब्रह्म. श्री महामती मन को सोही देखे, जिन दृष्टे खुदा खसम, जिन दृष्टे खुदा खसम. बोलो श्री प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.